જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી। તો એના માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખેલું છે, એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું। ત્યાર પછી એમાં આપણે ડુંગળી નાખીશું। ડુંગળી સેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એમાં લીલા મરચાં નાખીશું। લીલા મરચાં સારી રીતે ઓઇલમાં કૂક થઈ જાય ત્યારબાદ આપણે ટમેટાં નાખીશું। ટમેટાં જલ્દી કૂક થઈ જાય એના માટે આપણે થોડુંક મીઠું નાખીશું। 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અહીંયા મેં 1 ચમચી લાલ મરચાંની ચટણી લીધેલી છે લસણવાળી, એ નાખી બરાબર મિક્સ કરી લઈશું। બધા મસાલા સારી રીતે તેલમાં કૂક થઈ જાય ત્યારબાદ આપણે એમાં છાશ નાખીશું। પછી તેમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું, બરાબર મિક્સ કરી લઈશું। અને અહીંયા મેં રોટલીના પીસ કરી લીધેલા છે અને આપણે છાશને સતત હલાવતા રહેવાનું છે કે છાશ આપણી ફાટી ન જાય। અને છાશ ઉકળે ત્યારબાદ આપણે એમાં જે રોટલીના પીસ કરેલા છે એ એડ કરી દઈશું। રોટલીના પીસ એડ થઈ ગયા પછી આપણે તેને સારી રીતે છાશ સાથે મિક્સ થવા દઈશું। ત્યારબાદ એમાં આપણે કોથમીર નાખીશું। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।